સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ અગેન નીરજ, કયા સ્ટોક્સ ફોકસમાં રાખીશું? જે થોડી ઘણી Q1 અપડેટો છે, બ્લોક ડીલ છે, બધા પર નજર કરીએ. સૌથી પહેલાં NCL ઇન્ડસ્ટ્રીઝથી ચાલુ કરીએ. Q1 અપડેટ આવી છે. સિમેન્ટ ઉત્પાદન 5% જેટલું ઘટ્યું છે. ખાસ કરીને Q1માં યર ઓન યર બેઝિસ પર ડિસ્પેચની અંદર પણ 4%નો આપણને ઘટાડો જોવા મળ્યો છે. સિમેન્ટ બોર્ડનું ઉત્પાદન છે લગભગ 17% ઘટ્યું છે અને ડિસ્પેચ એનું જે છે એ લગભગ 41% જેટલું અહીંયાથી આપણને ઘટતું જોવા મળ્યું છે. બીજી તરફ RMC ઉત્પાદન અને સેલ્સમાં પણ 8%નો ઘટાડો છે, જ્યારે દરવાજાનું અને ઉત્પાદન અને વેચાણ પણ લગભગ 75% જેટલું ઘટ્યું છે. એટલે દરેક મોરચે અહીંયાથી તમને વાર્ષિક ધોરણે એક જે ગ્રોથ છે ધીમો પડતો જોવા મળ્યો છે. એટલે એના પર એક નજર રાખજો. આજના દિવસે તમને NCL ઇન્ડસ્ટ્રીઝ જે આના જે નંબર્સ આવતા દેખાયા છે કે જે અપડેટ આવતી દેખાય છે એ થોડીક અહીંયાથી નબળી રહી શકે છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. બીજી તરફ એશિયન પેઇન્ટ પર ખાસ કરીને નજર રાખજો આજના દિવસે, કારણ કે કંપનીએ એક્ઝો નોબેલમાં પૂરો 4.42% હિસ્સો વેચ્યો છે. લગભગ 734 કરોડ રૂપિયા તેમને મળ્યા છે. આ 4.42 કરોડનો હિસ્સો વેચવા માટે તેમણે 3651ના ભાવે એક્ઝો નોબેલની અંદર ખાસ કરીને હિસ્સો વેચ્યો છે. હવે ICICI પ્રુડેન્શિયલ, ઈસ્ટ સ્પ્રિંગ ઇન્વેસ્ટમેન્ટ, આ બધા અહીંયાથી ખાસ કરીને આ હિસ્સાની અંદર ખરીદદારી કરી છે. એટલે એના પર એક નજર રાખીશું. આજના દિવસે આપણને ખબર છે એક્ઝો નોબેલ કંપનીએ ખાસ કરીને JSW પેઇન્ટ્સ દ્વારા અહીંયા હિસ્સો ખરીદવામાં આવ્યો છે. એટલે એશિયન પેઇન્ટ દ્વારા પણ પોતાનો હિસ્સો અહીંયા વેચ્યો છે. એટલે એના પર એક નજર રાખજો. બીજી તરફ એમ્બેસી રીટ પર નજર રાખવાની છે. અહીંયા આજે એક મોટી બ્લોક ડીલ થવાની શક્યતા લાગી રહી છે. લગભગ 681 કરોડમાં એક બ્લોક ડીલ અહીંયાથી થઈ શકે છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. ને APAC બેન જે છે એ ડીલ દ્વારા લગભગ 2% જેટલો હિસ્સો વેચશે. 382ના ભાવની આજુબાજુની એક બ્લોક ડીલ થઈ શકે છે અને 4% ડિસ્કાઉન્ટ પર આ ફ્લોર પ્રાઇસ રાખવામાં આવી છે. એટલા માટે એના પર એક ફોકસ રાખીશું. અહીંયાથી એમ્બેસી REIT અહીંયા આજે કેવું આપણને ઇમ્પેક્ટ આવતી જોવા મળે છે. બીજી તરફ આજે સૌથી વધારે મહત્ત્વની વાત IDBI બેંકની કરવાની છે, કારણ કે અહીંયાથી સૂત્રો દ્વારા એવી સમાચાર મળતા દેખાઈ રહ્યા છે કે ઓક્ટોબર સુધીમાં સરકાર IDBI બેંકમાં હિસ્સો વેચવાની પ્રક્રિયા પૂરી કરશે અને ખાસ કરીને સરકાર કરતાં વધારે હિસ્સો આની અંદર LICનો છે. એટલે ખાસ કરીને LICને અહીંયાથી હિસ્સો વેચવા માટે સરકાર પાસેથી મંજૂરી મળી ગઈ છે. એટલા માટે એના પર એક ધ્યાન રાખજો. IDBI બેંક જો અહીંયાથી LIC હિસ્સો વેચે છે, કોણ લે છે એના પર એક બહુ મોટો સવાલ છે. એટલે કોના હાથમાં કંટ્રોલિંગ સ્ટેક જાય છે, કંટ્રોલિંગ હિસ્સો જાય છે કે નથી જતો, કે માત્ર નાનો એક OFS થાય છે, એના પર એક ખાસ ફોકસ રહેશે. પરંતુ આ સમાચારને પગલે આજે તમને ચોક્કસથી IDBI બેંકમાં એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. આ ઉપરાંત અંબુજા અને ACC પર ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. આજના દિવસે ACCએ ઝારખંડ ખાતે સિંધરી પ્લાન્ટમાં ગ્રાઇન્ડિંગ યુનિટ શરૂ કર્યું છે અને લગભગ 1.5 મિલિયન ટન પર એનમની ક્ષમતા ઉમેરી છે. અંબુજા ગ્રુપની કુલ ક્ષમતા હવે 104.45 અહીંયાથી આપણને થતી જોવા મળી રહી છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. હવે ACC અંબુજા બંને ખાસ કરીને અડાણીની અંતર્ગત આવે છે. એટલે અહીંયાથી હવે ટોટલ કેપેસિટી એમની 104 મેટ્રિક ટન પર એનમ પર પહોંચતી જોવા મળી છે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. આજના દિવસે આ બંનેમાં આપણને કેવી એક એક્શન આવતી જોવા મળે છે. બીજી તરફ ઓઇલ ઇન્ડિયા પર તમારે ખાસ નજર રાખવાની છે. કંપનીએ ગેલ સાથે 15 વર્ષના ગેસ સેલ્સ પરના કરાર કર્યા છે. રાજસ્થાન ફિલ્ડથી લગભગ 9 લાખ SCMD સુધી ગેસ સપ્લાય તેઓ અહીંયાથી કરશે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. આજના દિવસે ઓઇલ ઇન્ડિયા માટે એક પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત બ્લુ ડાર્ટ પર એક નજર રાખજો. કંપનીએ રાખી એક્સપ્રેસ કેમ્પેઇન શરૂ કર્યું છે. ફેસ્ટિવ શિપમેન્ટ પર લગભગ 50% સુધીની ડિસ્કાઉન્ટ ઓફર કરશે. એટલે અહીંયાથી બ્લુ ડાર્ટ એટલા માટે પણ મહત્ત્વનું છે કે આ બધી જે ફેસ્ટિવ ડિમાન્ડ છે એને લઈને કંપની પાસે કેવા ઓર્ડર્સ આવે છે. એટલે એને એક ફોકસમાં ખાસ કરીને રાખીશું. અને છેલ્લે મારા તરફથી HCL ટેકનોલોજીસ પર એક ખાસ નજર રાખીશું. એસ્ટેમો સિમ્પ્રોસ સાથે તેમણે ખાસ કરીને કરાર કર્યા છે. સ્માર્ટ ખાસ કરીને વ્હીકલ ઇકોસિસ્ટમને વેગ આપવા માટેના કરાર છે. એટલે એના પર પણ એક ફોકસ રાખજો. એક નવી ડીલ અહીંયાથી HCL ટેકના ઝોલાની અંદર આપણને આવતી દેખાય છે. એટલે એની પણ એક અસર આપણને આવનારા Q2ના પરિણામો જ્યારે આવે છે કે ત્યારે શું આવે છે એના પર એક ફોકસ રહેશે. પરંતુ ઓવરઓલ એક પોઝિટિવ સમાચાર અહીંયાથી HCL ટેકના દ્રષ્ટિએ પણ છે. પરંતુ ખાસ કરીને આજે તમને IDBI બેંક, અંબુજા સિમેન્ટ, એશિયન પેઇન્ટ પર ખાસ ફોકસ રાખવાનો કે જે આંગળી સમાચાર બનતા દેખાયા છે. પરંતુ આ સિવાય આટલી તમારા લિસ્ટમાં કયા સ્ટોક કે જે આજે ફોકસ રાખીશું?
સમાચારનું રિએક્શન બતાવે તેવા કાઉન્ટર બનતા દેખાઈ રહ્યા છે. ટીટાગઢ રેલ સાથે જો શરૂઆત કરીએ તો અહીંયા જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, કન્વર્ટેબલ વોરંટ ઇસ્યુ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. પ્રોમોટર પ્રેફરન્શિયલ બેઝિસ પર 945 રૂપિયા પ્રતિ શેરના વોરંટ પર 200 કરોડના કન્વર્ટેબલ વોરંટ અહીંયાથી ઇસ્યુ કરવામાં આવશે. તો એક ફોકસ ટીટાગઢ રેલ પર આજે રાખવાનું રહેશે. આ સમાચારનું રિએક્શન સ્ટોક કઈ રીતે બતાવે છે, ધ્યાન રહેશે અહીંયા. નેક્સ્ટ કાઉન્ટર ભારતીય એરટેલનું છે. નવી સબસિડરીનું ગઠન અહીંયાથી કરવામાં આવ્યું છે. ખાસ કરીને સંપૂર્ણ માલિકીની સબસિડરી બનાવવામાં આવી છે. એરટેલ મની લિમિટેડનું ગઠન ખાસ કરીને કરવામાં આવ્યું છે. તો એક ખાસ ફોકસ એરટેલના કાઉન્ટર પર રાખવાનું રહેશે. ભારતીય એરટેલ અહીંયા એક આ સમાચારના લીધે આપણને પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર એમક્યોર ફાર્માસ્યુટિકલ્સનું છે. ક્લીન ચીટ મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. યુએસ FDA દ્વારા અમદાવાદ યુનિટને ક્લીન ચીટ મળી છે અહીંયા, અને ખાસ કરીને ક્લીન ચીટ સાથે ફોર્મ 483 પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે. સાથે જ 30 જૂન થી લઈને 8 જુલાઈ વચ્ચે આ પ્લાન્ટની તપાસ કરવામાં આવી હતી, યુનિટની તપાસ કરવામાં આવી હતી યુએસ FDA દ્વારા, અને જેમાં ક્લીન ચીટ ખાસ કરીને કંપનીને મળતી દેખાઈ રહી છે. તો એક પોઝિટિવિટી આગળ વધતી અહીંયા જોવા મળી શકે છે. એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ પર ધ્યાન રાખવાનું રહેશે. રેલટેલ નેક્સ્ટ કાઉન્ટર છે. ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે. પોઝિટિવિટી સ્ટોક બતાવશે. કંપનીને છત્તીસગઢ સરકાર પાસેથી 17.47 કરોડના ઓર્ડર મળ્યા છે, અને ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટેના ઓર્ડર અહીંયાથી મળતા દેખાઈ રહ્યા છે. તો એક ધ્યાન રાખવાનું રહેશે. રેલટેલના કાઉન્ટર પર પોઝિટિવિટી સ્ટોક બતાવશે આ સમાચારના લીધે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે, એન્વાયરો ઇન્ફ્રાનું કાઉન્ટર છે. અહીંયા પણ ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે. જોઈન્ટ વેન્ચરને મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી ઓર્ડર મળ્યા છે. લગભગ 395 કરોડના ઓર્ડર કંપનીને અહીંયાથી મળતા દેખાઈ રહ્યા છે. જે રાપ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું જોઈન્ટ વેન્ચર છે, એને ખાસ કરીને ઓર્ડર મળ્યો છે. કોલ્હાપુર જિલ્લામાં કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટને અપગ્રેડ અહીંયાથી આ જોઈન્ટ વેન્ચર જે છે તે આપણને કરતું જોવા મળશે. તો ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. એન્વાયરો ઇન્ફ્રા અહીંયા એક પોઝિટિવિટી આપણને આ સમાચારના લીધે આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર ઇન્ડો સોલારનું છે. હિસ્સો વેચવાના સમાચાર આવી રહ્યા છે. પ્રમોટર જે ખાસ કરીને વારી એનર્જીસ છે, તે 10 અને 11 જુલાઈએ 2.4% હિસ્સો અહીંયાથી વેચતા જોવા મળશે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. આ સમાચારનું રિએક્શન થોડું નેગેટિવિટી સ્ટોક બતાવી શકે છે. ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર મુથુટ કેપિટલ સર્વિસનું છે. અહીંયા ખાસ કરીને બોર્ડ તરફથી એનસીડીઝ દ્વારા 125 કરોડ સુધી ફંડ એકત્ર કરવા માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે, અને આ એનસીડીઝની જો ફેસ વેલ્યુની વાત કરી લઈએ તો 1 લાખ રૂપિયા આપણને રહેતી જોવા મળશે. તો ખાસ એક નજર રાખવાની રહેશે મુથુટ કેપિટલ સર્વિસ પર. એક બોર્ડ તરફથી એનસીડીઝ દ્વારા ફંડ એકત્ર કરવાને મંજૂરી મળી છે. અને છેલ્લે બ્રિગેડ એન્ટરપ્રાઇઝના કાઉન્ટરની વાત કરી લઈએ તો 14 જુલાઈ અહીંયા બોર્ડ બેઠક યોજાવાની છે, અને આ બેઠકમાં એનસીડીઝ દ્વારા ફંડ એકત્ર કરવા માટે નિર્ણય લેવામાં આવી શકે છે. તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક્સ આપણે ફોકસમાં રાખવાના છે. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા. તો એ સાથે જ હવે બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ